અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પોસ્ટ ઓફિસના સર્વર ડાઉન હોવાથી ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વારંવાર ધક્કા ખાવા પડતા હોવાથી એલિસબ્રિજ પોલીસ ઓફિસના ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી હતી। કામ ઝડપી થાય તે માટે સરકાર દ્વારા દરેક ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમનો ઉપયોગ થાય છે। જો કે આ સિસ્ટમ હાલ અમદાવાદના પોસ્ટના ગ્રાહકોના માટે માથાનો દુખાવો લાગી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી સર્વર ડાઉન હોવાથી ગ્રાહકોનું કોઈ પણ કાર્ય થતું નથી। પોસ્ટ ઓફિસની અંદર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે સર્વર ડાઉન છે। કોઈ ગ્રાહક આવે તો તેને એક જ જવાબ મળે છે, કામ નહીં થાય, સર્વર ડાઉન છે। ઘણા લોકો એવા હતા જેઓ નાણાંની જરૂર હોવાથી ઉપાડ કરવા આવ્યા, પરંતુ તે નહીં મળતા છતે પૈસા વિના જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હા, પોસ્ટ ઓફિસમાં સર્વર આજ સવારે હું આવ્યો એટલે ડાઉન હતું। એ વખતે પછી હું જે અમારા એનએસસીના પૈસા હતા, બરાબર, એનએસસીના પૈસા એટલે લેવા સર્વર ડાઉન છે। પછી એ બેન હતા 2 નંબરની વાળા, એમને મેં કહ્યું તમે મેન્યુઅલી જે ભાઈ છે જેના નામના પૈસા છે એ તો તમે વેરીફાઈ કરી લો ડુપ્લિકેટમાંથી, એ થઈ શકે છે, ડુપ્લિકેટમાંથી થઈ શકે છે, બરાબર। તો એ કંઈ એ નહીં થાય। પછી હું એની જે બહુ માથાકૂટ કરી એટલે એ કરી આપ્યું, પણ કે પૈસા નહીં મળે આજે। મેં કહ્યું કંઈ વાંધો નહીં, મારું અહીંયા બધા એકાઉન્ટ ચાલે છે, રોજ આવવાનું 2 કલાક ઉભા રહેવાનું, નંબર આવે ત્યારે સર્વર ડાઉન। રોજ કેટલા દિવસ આવીશું અમે કામ છોડીને? ત્યારથી સર્વર ડાઉનના પ્રોબ્લેમ છે। ઘણી રજૂઆતો અમે પણ કરી, અહીંયાના અધિકારીઓને પણ કરી, આ અધિકારીઓએ ઉપર પણ સૂચના આપી। ઉપરના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં કુંભકર્ણની જેમ સૂતેલા છે। સર્વરના પ્રોબ્લેમ વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું પોસ્ટ ખાતાના અધિકારી જણાવી રહ્યા છે, પરંતુ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની જાણ તેઓને પણ નથી। ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારે આ સમસ્યા અંગે વિચાર કરવો જોઈએ। કેમેરામેન અમિત શર્મા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।